પ્રેમ તમને કોનામાં છે, કોના પ્રત્યે છે. ઈ પાત્ર જો ભગવાન હશે તો જ એ તમારો પ્રેમ ભક્તિ કહેવાશે. ભગવાન સિવાયનું કાંઈ માયિક હશે તો એ ભક્તિ કહેવાતી નથી. એટલે બધાએ એક વાત કીધી. શાંડિલ્ય મુનિ એટલું ન કીધું કે પરમ અનુરક્તિ પરાનુરક્તિ ઈ ભક્તિ, પરાનુરક્તિ ઈશ્વરે. સ્વામિનારાયણ ભગવાને એટલું ન કીધું કે ભૂરી સ્નેહ ભક્તિ, ભૂરી સ્નેહ માધવે, માધવમાં. માનો એક અર્થ થાય માયા, માનો એક અર્થ થાય લક્ષ્મી, અને એક અર્થ થાય માયાવી. લક્ષ્મી અર્થ કરો તો એના ધવ એટલે પતિ, માધવનો અર્થ થાય લક્ષ્મીના પતિ કહેતા ભગવાન, માયાપતિ તો બી ભગવાન. એટલે ભગવાનમાં પ્રેમ એને જ ભક્તિ કહેવામાં આવે છે. એક વાત યાદ રાખવી કે ભગવાનમાં પ્રેમ એને જ ભક્તિ કીધી છે. બીજા કોઈ પણમાં પ્રેમ હોય એને ભક્તિ કહેવાતી નથી. એટલે તમે જો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની વાત આવે ને એટલે બધાને પાકું જ થાય. ભક્તિ શબ્દ એકલો વપરાય ક્યાંય પણ એટલે એ સમજી જ લેવાનું ભગવાનમાં હેત એનું નામ જ ભક્તિ. પછી એને આધારે બે ત્રણ નામો આવ્યા કે ભાઈ ગુરુ ભક્તિ, દેશભક્તિ, માતૃ પિતૃ ભક્તિ. પણ એ કેવું એની આગળ આ લગાડવું પડે. ગુરુમાં એવો પ્રેમ હોય તો ગુરુ ભક્તિ કે, પણ ઓરિજિનલ શુદ્ધ તમે ભક્તિ શબ્દનો પ્રયોગ ક્યાંય પણ કરો એટલે એ પહેલેથી આ બ્રહ્માંડ થયું ત્યારથી આવેલું આવે. ભક્તિ એટલે ભગવાનમાં હેત, બીજે નહીં. હવે તમને એમ થશે કે ભાઈ આવું કેમ? તો મેં તમને કાલે કીધું હતું કે ભાઈ તમને દેશ તો ભારત છે ને પાકિસ્તાની છે. જો ભારત દેશમાં ભારતનો માણા હોય ને એને ભારત દેશમાં હેત હોય તો એને દેશભક્તિ કહેવાય. એના એ વ્યક્તિને પાકિસ્તાનમાં હેત હોય તો એને ગદ્દારી કહેવાય. હેત હેત જ છે, ભારત દેશ અને પાકિસ્તાન દેશ. હેત બદલ્યું, એનો વિષય બદલો હેતનો, એટલે આખી એની વ્યાખ્યા બદલી ગઈ. ભારત દેશના ભારતના માણસને, ભારતીય માણસને ભારતમાં હેત એ દેશભક્તિ થઈ, પણ પાકિસ્તાનમાં હેત એ ગદ્દારી થઈ ગઈ. સામેનું પાત્ર બદલે એટલે આખી વ્યાખ્યા બદલી જાય. કાલે મેં શોર્ટમાં તમને વાત કીધી હતી. આ દ્વિબદ્ધમ સુબદ્ધમ ભવતી એટલે થોડું થોડું નવું નવું કહેતો જાઉં છું. કાલે મેં રૂપિયાની વાત તમને કીધી હતી. 1 રૂપિયા હોય તમારી પાસે, 5,000 રૂપિયા કે કંઈ પણ તમે એમાઉન્ટ નક્કી કરો, મંદિરમાં એ તમે 5,000 રૂપિયા આપો એટલે એ દાન કહેવાય. એની વ્યાખ્યા આખી બદલી જાય કે ભાઈ એને બહુ મોટા દાનવીર માણસ છે, બહુ સારું દાન કર્યું. કંઈ પણ મંદિરમાં કે કોઈ ધર્મ કાર્યમાં આપે એટલે દાન કહેવાય. એના એ પૈસા તમે સ્કૂલમાં આપો, સ્કૂલમાં એટલે એ છોકરાની ફી ભરી કહેવાય. પૈસા તો હોય, પૈસા જ હોય, પણ એ 5,000 રૂપિયા ફીમાં આવી જાય, એનું નામ બદલી જાય. તમારે એમ ન કહેવાય સ્કૂલમાં 5,000નું દાન દીધું, એ ફી ભરી કહેવાય. એના એ પૈસા જે અમુક સ્ટેટમાં લગ્ન વખતે કન્યાવાળા પક્ષવાળાને, વર પક્ષવાળાને દેવા પડે, અમુક પૈસા, અમુક ઘરેણું, આ તે બધું દેવું પડે, તો એને શું કહેવાય? દહેજ કહેવાય. પછી એમ ન કહેવાય દાન દીધું અમે 50,000નું, દહેજમાં દેવું પડ્યું એમ કહેવાય. ને દેવું પડે એને દહેજ કહેવાય. પૈસા એના જ પૈસા હોય, પણ પૈસાના જેવી રીતેનો ઉપયોગ થાય એવી રીતે એના નામ બદલતા જાય. પછી તમે કંઈક ગુનો કર્યો હોય ને કોર્ટમાં પછી તમારે 50,000 ભરવા પડ્યા હોય તો એમ ન કહેવાય કોર્ટમાં 5,000નું દાન દીધું. એને શું કહેવાય? દંડ ભર્યો કહેવાય. શું કહેવાય? દંડ ભર્યો. રૂપિયા એના જ હોય પણ તોય તે દંડ ભર્યો કહેવાય. અને જે પછી આ માર્ચ એન્ડિંગમાં તમે ગવર્મેન્ટને આપો છો બધા, એને શું કહેવાય? ટેક્સ કહેવાય, કર. એમ ન કહેવાય કે પછી આ વર્ષે આપણી ગવર્મેન્ટને આપણે 50,000નું દાન દીધું, એ દાનમાં ન આવે, એ ટેક્સ ભર્યો કહેવાય. હા, એટલે એનું નામ આખું બદલી ગયું. એનો એ પૈસો હોય, એ કોઈ બ્રાહ્મણ યજ્ઞ કરાવવા આવે તમારે અહીંયા, તમે એને 5,000 રૂપિયા આપો તો એ દક્ષિણા દીધી કહેવાય. નામ આખું બદલી જાય. દક્ષિણામાં શું લેશો? દક્ષિણામાં શું દીધું? દક્ષિણા નામ આવી જાય આખું. રૂપિયા એના એક જ હોય રૂપિયા, પણ આખું એનું આખું નામ બદલતું જાય. કોઈ મજૂરને તમે લાવ્યા ને સાંજે પછી એને તમે ચૂકવો તો એ મજૂરી ચૂકવી કહેવાય. એને એમ ન કહેવાય દાન દીધું, દક્ષિણા દીધી. બ્રાહ્મણ આખો દાડો યજ્ઞ કરાવે, સાંજે આપણે દઈ, એમ ન કહેવાય પછી બ્રાહ્મણને 5,000 મજૂરી દીધી. સારું જ ન લાગે. શબ્દ પ્રયોગ જ આમ ઓડ લાગે આખો. એમ ન કહેવાય પછી 5,000 મજૂરી દીધી, દક્ષિણા દીધી.
અને એ પ્રેમથી દેવા, આખી એની ક્રિયાકલાપ જુદો હોય. એ પગે લાગી ભાવથી પૂજન કરી ભૂદેવનું, હાર પહેરાવી અને ભૂદેવ લ્યો આ વિનંતી સાથે આખી એ દક્ષિણાની રીત થઈ ગઈ. એટલી દક્ષિણા કહેવાય. નોકરિયાત માણા હોય એને મહિને તમે જે ચૂકવો એને પગાર દીધો કહેવાય. અને રૂપિયા જ દેવા, મજૂરને મજૂરી ચૂકવી, નોકર હોય પરમેનન્ટ તો એને પગાર દીધો કહેવાય. મકાન માલિક હોય ને તમે ભાડે રહેતા હો, મહિને જે રૂપિયા ચૂકવો એને ભાડું દીધું કહેવાય. એ રૂપિયા જ હોય પણ એને ભાડું દીધું કહેવાય. અને લગ્ન કર્યા પછી નો જામે છૂટાછેડા લેવાના થાય અને પછી કોર્ટ નક્કી કરી દે કે મહિને આટલા રૂપિયા તમારે દેવા, એને ગુજારું ભથ્થું કહેવાય. શું કહેવાય? ગુજારું ભથ્થું. પછી એમ ન કહેવાય મારી પત્નીને હું રોજ દર મહિને 25,000 રૂપિયા આપું છું. હા, એમ ન કહેવાય. એ ગુજારું ભથ્થું કહેવાય. રૂપિયા એકના એક હોય. કોને આપો છો, કઈ રીતે આપો છો, એના નામ આખા બદલતા જાય. કોઈ છોકરાનું કિડનેપિંગ કરીને વયો ગયો હોય અને પછી તમારે જે એને દેવા પડે 50,000 રૂપિયા, એ ફિરોતી દીધી કહેવાય. હા, એ આખું એનું નામ બદલી જાય. સેવા નિવૃત્ત થાવ ને પછી ગવર્મેન્ટ તમને આપતી હોય તેને પેન્શન કહેવાય. વ્યાજે રૂપિયા લીધેલા હોય તો એ રૂપિયા ઋણ લીધું કહેવાય, એને ઋણ કહેવાય. બેંકમાંથી લ્યો તો પછી લોન લીધી કહેવાય. આ બેંકમાંથી લ્યો રૂપિયા તો એ લોન કહેવાય. કોક પાસેથી લ્યો તો ઋણ લીધું કહેવાય. અને ખોટી રીતે લ્યો તો લાંચ લીધી કહેવાય. આ રૂપિયો એકનો એક, પણ કઈ રીતે લ્યો ને કઈ રીતે દ્યો એને આધારે એના નામ બદલે. એમ પ્રેમ એકનો એક છે, પણ એ પ્રેમ પત્નીમાં હોય, પ્રેમ ભાઈમાં હોય, પ્રેમ દીકરામાં હોય, પ્રેમ મિત્રમાં હોય, પ્રેમ ગુરુમાં હોય, પ્રેમ સંતમાં હોય, પ્રેમ ભક્તમાં હોય, પ્રેમ ગરીબમાં હોય, અને એ પ્રેમ ભગવાનમાં હોય. એ બધાની ફળશ્રુતિ અલગ અલગ થાય. બધાની ફળશ્રુતિ અલગ અલગ થાય. બરાબર ને? પ્રેમ તો ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનમાં ઓછો હતો ભાઈ. કેટલો હતો! ગમે કરવા તૈયાર થઈ જતો હતો ધૃતરાષ્ટ્ર ને ભાઈ, ગમે કરવા. દુર્યોધનમાં કઈ ઓછો પ્રેમ નહોતો. પણ એ પ્રેમ છે, એ પ્રેમ આખો જુદો થઈ ગયો કહેવાય. કઈ કઈને ભરતમાં પ્રેમ હતો, એ પ્રેમ નો કહેવાય ભાઈ. એટલે મારે તમને આ વાત કહેવી છે, પ્રેમ વસ્તુ જે છે એ જ્યારે ભગવાનમાં થાય એને જ ભક્તિ કહેવાય. બાકી બીજે ક્યાંય પણ પ્રેમ થાય તો એને પ્રેમ કહેવાય, પણ એને ભક્તિનું સ્વરૂપ તો અપાતું નથી. મેં કહ્યું એમ 2-3 જગ્યાએ જે બોલાય છે એ થોડો થોડો પ્રયોગ આપણે ક્યારેક ક્યારેક કરીએ, પણ એ આ ભક્તિના આધારે. બાકી એક સૂત્ર આપ્યું હતું, જય જવાન જય કિસાન, પછી કોઈ એમાં એક બીજું જોડે, કોઈ ત્રીજું જોડે, પણ ઓરિજિનલ સૂત્ર રહી જય જવાન જય કિસાન. એમ પ્રેમ ભગવાનમાં થાય તો જ એ ભક્તિ છે, નહીતર એ ભક્તિ નથી. કારણ કે મુક્તિની વાત જ્યારે આવે, એ મુક્તિ તો ભગવાનમાં પ્રીતિ છે, પ્રેમ એનાથી જ થાય. બીજે ત્રીજે ક્યાંય પ્રીતિ હોય એનાથી મુક્તિ થાય નહીં. એટલે આ સનાતન તમારે એક ચીજ, એટલે 3 પોઈન્ટ સમજવાના પ્રેમમાં. આપણો પ્રેમ અસલી છે કે નકલી, આપણો પ્રેમ કેટલા ટકા છે, કેટલા પર્સન્ટેજ છે, અને આપણો પ્રેમ ભગવાનમાં છે કે નહીં. એ આ 3 મુદ્દા પાક્કા બને. અસલી પ્રેમ હોવો જોઈએ, 100% પ્રેમ હોવો જોઈએ, અને એ ભગવાનમાં હોય ત્યારે એને ભક્તિ કહેવામાં આવે. આવી ડિટેલથી વ્યાખ્યા આજ દિવસ સુધીમાં 20 વર્ષમાં મેં ક્યારેય કરી નથી. એ તમને આજ સંભળાવી. બરાબર ને?